ઘરના ડ્રોઈંગ રૂમમાં એક ખુરશી હતી, કુદરતી લાકડાની, જૂની, થોડી ડહોળી. એમાં મજબૂત હતી, પણ હવે સમયની ધૂળ ચાંદણી જેવી લાગતી હતી. એ ખુરશી કોઈ માટે સામાન્ય હાસ્યવિલાસની જગ્યા હોઈ શકે, પણ મારા માટે એ ખુરશીનો અર્થ પપ્પા હતો. દરેક સવારે પપ્પા એ ખુરશી પર બેસીને ગુજરાતી અને ચા સાથે દિવસની શરૂઆત કરતા. રેડિયોમાં નવા સમાચાર ચાલતા અને એની વચ્ચે પપ્પાના આશીર્વાદ ભરેલા શબ્દો મારા દિવસનો આરંભ કરતા. પપ્પા ગયા ત્યારથી એ ખુરશી ખાલી છે, પણ કોઈ તેને હાથ પણ નથી લગાડતું. મમ્મી આજે પણ તેની સફાઈ કરે છે, પણ એને કેવો ભય હોય કે કોઈ ત્યાં બેઠા તો પપ્પાની યાદ ઓસરાઈ જશે. એકવાર મારા પુત્ર નિલયે એ ખુરશી પર બેસવાનો પ્રયાસ કર્યો. મમ્મી તાબડતોબ બોલી,